હું દિલીપ કુમાર, એક્ટર, એન્કર, ફરી એકવાર સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આપ તમામ દર્શક મિત્રોએ સિને સરિતાને અઢળક પ્રેમ આપ્યો છે. આપ તમામ દર્શકોએ અમારી સિને સરિતા દ્વારા રજૂ થતી તમામ ફિલ્મોની વાતને આપે ધ્યાનથી જોઈ છે અને આપના પ્રત્યુત્તર અને આપના સુઝાવ પણ અમને મોકલ્યા છે. એ જાણીને ખૂબ ખૂબ આનંદ થાય છે. અત્યાર સુધી અલગ અલગ પ્રકારની ફિલ્મોની વાર્તા લઈને તમારા સમક્ષ અમે આવ્યા છીએ. આ વખતે પૌરાણિક ચિત્ર પર અમે વાત કરવા જઈએ. સુંદર મજાની કથા રામાયણમાંથી એક નાના પ્રસંગને લઈ અને એક ચલચિત્રનું નિર્માણ કર્યું. જી હા, એ ચલચિત્રનું નામ છે રામ અને સીતાના બે પુત્ર એટલે કે લવકુશ. જી હા, લવકુશ ફિલ્મની આ વાત છે. રામ સીતાના આ બે પુત્રની વાત છે. ચિત્ર વિશાલદીપ બેનર મુંબઈ તરે તૈયાર કરવામાં આવી છે, જેમાં નિર્માતા અમરકાંત વ્યાસ તથા દિગ્દર્શક નરેન્દ્ર મિસ્ત્રીના સાથ અને સહયોગથી આ ચિત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિત્રની વાર્તા જગજાહેર છે. જી હા, રામ અને સીતા વનવાસ દરમિયાન લવકુશ પર આધારિત આ ફિલ્મની વાર્તાને ખૂબ જ સુંદર રીતે આબેહૂબ રીતે પિક્ચરમાં દર્શાવવામાં આવી છે. સુંદર મજાના ગીતો લખ્યા છે જયંતિભાઈ, સુરેશભાઈ ઠાકર અને મેહુલભાઈ. અને આ ચલચિત્રમાં અભિનયની વાત કરીએ તો કાનન કૌશલ, શ્રીકાંત સોની, અરવિંદ પંડ્યા, જંખના દેસાઈ, હંસા લાકોડ, માધવી પંડ્યા, દિનેશ મહેતા તથા લવકુશની નવતર ભૂમિકામાં માસ્ટર પારસ તથા પિન્ટુએ સુંદર મજાનો અભિનય આ ફિલ્મમાં આપ્યો છે. મહેમાન કલાકાર છે જયશ્રી ટી અને રમાકાંત વ્યાસ. સુંદર મજાની ફિલ્મ લવકુશ કે જેમાં આપણને થોડીક ધર્મની પણ વાતો છે, રામ સીતાના જીવનની પણ વાતો છે અને લવકુશના રામ પ્રત્યેના સંઘર્ષની પણ વાતો છે. આ સુંદર મજાની હતી આજની ચલચિત્રની વાતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આપ આ ચલચિત્રને જરૂરથી સમય મળે નિહાળશો એવી અપેક્ષા સાથે આપના સુઝાવ પણ અમને મોકલતા રહેશો. સિને સરિતાને આપનો આવો જ પ્રેમ આપતા રહેશો. ફરી એકવાર જતાં જતાં જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.